ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર એમાં આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એની અંદર આપણે એની સમજૂતી મેળવી હતી. હવે આ વિડીયોમાં આપણે એની એક્સરસાઇઝ જોઈશું. ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન અને એની અંદર આવે છે તમારું લેસન નંબર 7. એની અંદર છે તમારું લેસન નંબર 7 ડિગ્રી ઓફ કમ્પોઝિશન. હવે આપણે જોઈશું એની એક્સરસાઇઝ. ઓકે, તો એક્સરસાઇઝમાં છે ક્વેશ્ચન નંબર 1. ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. આપણને આપ્યા છે કે સોનુ ઇઝ શોર્ટ. શોર્ટ એટલે વ્યક્તિના અર્થમાં છે એટલે નીચો છે. મોનુ ઇઝ ઓલ્સો શોર્ટ. જો આપણે શીખ્યા કે બે વ્યક્તિઓની સરખામણી હોય અને બંને સરખા હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી આવશે, પોઝિટિવ ડિગ્રી આવશે. બે વ્યક્તિઓની સરખામણી હોય અને બંને વચ્ચેના જે ગુણ દર્શાવ્યા છે એ સરખા છે તો પોઝિટિવ ડિગ્રી વાપરીશું. જો બે વ્યક્તિની સરખામણી છે અને એક કરતાં બીજો વધારે ચડિયાતો છે, પછી એ સારી રીતે હોય કે ખરાબ રીતે હોય, એક કરતાં બીજું વધારે છે કે ઓછું છે એવું દર્શાવ્યું હોય અને બે વ્યક્તિ કે વસ્તુની વાત હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી, અને એકની કમ્પેરિઝન બે કે બે કરતાં વધારે હોય ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. એકની સરખામણી બે કે બે કરતાં વધારે હોય ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. એ સિવાય આપણે જોયું કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણનું મૂળરૂપ અને વિશેષણની બે બાજુ એઝ લાગશે. બરાબર. પોઝિટિવમાં આપણે જોયું કે વિશેષણનું મૂળરૂપ અને એની આગળ પાછળ એઝ લગાવવામાં આવશે, જો અહીંયા ઉદાહરણમાં આપ્યું છે એ રીતે. બીજું છે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ER લગાવવામાં આવશે અને પછી ધેન મૂકવામાં આવશે, અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ EST અને એની પહેલા ધ લગાવવામાં આવે છે, અને અહીંયા ઓફ ઓલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓફ ઓલનો ઉપયોગ કરીએ અને કોઈ સેન્ટેન્સમાં ના કરીએ તો પણ ચાલે છે. હવે આપણે એની વાક્ય રચના પણ જોઈ હતી, તો હવે જોઈશું આપણે એની એક્સરસાઇઝ કે મોના ઇઝ ક્લેવર. મોના હોશિયાર છે. સોના ઇઝ ઓલ્સો ક્લેવર. સોના પણ હોશિયાર છે. જો અહીંયા મોના અને સોનાની કમ્પેરિઝન છે પણ બંને હોશિયાર છે એવું દર્શાવ્યું છે, કોઈ વધારે કે ઓછું નથી. એટલે આપણે એને લખીશું મોના ઇઝ જો કરતા. ઓકે, પછી આવશે ક્રિયાપદ, પછી એઝ વિશેષણ. એઝ વિશેષણ શું છે અહીંયા? ક્લેવર. બરાબર. એઝ ક્લેવર એઝ સોના. ઓકે, જો સેન્ટેન્સમાંથી બીજા વાક્યમાંથી ક્રિયાપદ અને ઓલ્સો જેવા શબ્દો અને બીજો કોઈ વધારાના શબ્દો હોય તો પણ નીકળી જાય. જો આપણે આ સેન્ટેન્સને એમ પણ બનાવી શકીએ કે સોના ઇઝ એઝ ક્લેવર એઝ મોના, કેમ કે આપણે જોયું કે પોઝિટિવમાં બે સરખા હોય છે એવું દર્શાવવામાં આવે છે એટલે આપણે કર્તાની અદલા બદલી કરી શકીએ છીએ, પણ કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં એ વસ્તુ આપણે કરી શકીશું નહીં. ત્યારબાદ છે અમદાવાદ ઇઝ બિગ. અમદાવાદ મોટું શહેર છે. બિગ પણ અમદાવાદ શું છે? શહેર છે. વડોદરા એન્ડ સુરત આર નોટ સો બિગ. કે વડોદરા અને સુરત એટલા મોટા નથી. તો મોટું કોણ છે? અમદાવાદ છે. આપણે કહ્યું કે જે વસ્તુ મોટી છે, વધારે સારી છે, વધારે ખરાબ છે, એ આપણે પહેલા લખીશું. તો અમદાવાદ ઇઝ, પછી શું આવશે? ધ અને વિશેષણની પાછળ EST. અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ. જો અહીંયા વિશેષણ શું છે? બિગ. ઓકે, ધ બિગેસ્ટ ઓફ ઓલ સિટીઝ. જો આ વાક્ય તમે એમ પણ લખી શકો કે અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી. અમદાવાદ સૌથી મોટી સિટી છે. આગળ કોઈ વાક્ય આવશે તો આપણે એવી રીતે બનાવીશું જેથી તમને ખ્યાલ આવશે. દીપક ઇઝ ટોલ. મહેશ ઇઝ ઓલ્સો ટોલ. જો દીપક અને ઊંચો છે, મહેશ પણ ઊંચો છે, બંને ઊંચા છે એવું દર્શાવ્યું છે, કોઈ વધારે ઓછું દર્શાવ્યું નથી એટલે પોઝિટિવ ડિગ્રી આવશે. તો શું લખીશું? દીપક ઇઝ એઝ ટોલ એઝ મહેશ.
દીપક ઇઝ એઝ વિશેષણ શું છે ટોલ એઝ મહેશ. ઓકે, એના પછીનું આપણું સેન્ટેન્સ છે મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ. મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવે એટલા પૈસાદાર નથી. મિસ્ટર મહેતા ઇઝ રીચ. મિસ્ટર મહેતા પૈસાદાર છે. એવું દર્શાવ્યું છે કે આ ત્રણેયમાં મિસ્ટર મહેતા છે વધારે પૈસાદાર છે. વધારે પૈસાદાર મિસ્ટર મહેતા છે એટલે આપણે લખીશું મિસ્ટર મહેતા ઇઝ ધ રિચેસ્ટ મેન. જો આમાં આપણે મિસ્ટર મહેતા ઇઝ ધ રિચેસ્ટ ઓફ ઓલ મેન. ઓફ ઓલ એટલે અહીંયા બીજા જે આપ્યા છે એ માણસો. ઓકે, જે માણસ આપ્યા છે એમાં સૌથી વધારે પૈસાદાર છે. આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ અને આ સેન્ટેન્સને આવી રીતે પણ લખી શકીએ છીએ. બે રીત સાચી છે, તમે કોઈ પણ રીતે એને લખી શકશો. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે મેંગો ટ્રી ઇઝ નોટ સો ગ્રીન. મેંગો ટ્રી એટલે કેરીનું ઝાડ એટલું ગ્રીન એટલે હરિયાળું નથી. ધ બનિયન ટ્રી ઇઝ ગ્રીન. વડનું ઝાડ એ વધારે ગ્રીન છે. ઓકે, તો અહીંયા નોટ સો ગ્રીન એટલે એટલું એટલે કે બનિયન ટ્રી વધારે છે એટલે જે વધારે હોય એને આપણે આગળ લખીશું કે ધ બે વસ્તુઓની મેંગો ટ્રી અને બનિયન ટ્રી બેની કમ્પેરિઝન છે એટલે આપણે આમાં કમ્પેરેટિવ ડિગ્રી વાપરીશું. તો ધ બનિયન ટ્રી ઇઝ ધ બનિયન ટ્રી ઇઝ પછી શું છે વિશેષણની પાછળ વિશેષણ શું છે ગ્રીન. તો ગ્રીનર. જો આપણો નિયમ છે આમ તો કે વ્યંજન પહેલા સ્વર હોય તો બેવડાય અને પછી ઈઆર લાગે, પણ જો બે સ્વર આપેલા છે એટલે ફક્ત ઈઆર પ્રત્યય લગાવીશું. ધ બનિયન ટ્રી ઇઝ ગ્રીનર ધેન ધ મેંગો ટ્રી. ઓકે, the banyan tree is greener than the mango tree. એના પછીનું સેન્ટેન્સ છે કેતન કેન જમ્પ 2 feet high. કેતન 2 ફીટ ઊંચો કૂદી શકે છે. જતીન કેન જમ્પ 3 feet high. જતીન 3 ફૂટ ઊંચો કૂદી શકે છે. તો વધારે કોણ કૂદે છે? જતીન. તો આપણે જતીનને પહેલા લખીશું કે જતીન કેન જમ્પ. જતીન કેન જમ્પ. ઓકે, હવે શું છે હાઈ. વિશેષણ શું? ઊંચું. વિશેષણ શું છે? હાઈ. તો જતીન કેન જમ્પ હાયર ધેન કેતન. ઓકે, જતીન કેન જમ્પ હાયર ધેન કેતન. હવે 3 ફીટ 2 ફીટ એની આપણે લખવાની જરૂર છે નહીં. આપણે ફક્ત એ વધારે ઊંચો કૂદી શકે છે એટલું જ લખવાનું છે. અક્ષય ઇઝ બ્રેવ. અનિલ ઇઝ ઓલ્સો બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. અક્ષય બહાદુર છે, અનિલ પણ બહાદુર છે. બંને બહાદુર છે એવું દર્શાવ્યું છે, કોઈ વધારે ઓછું નથી એટલે પોઝિટિવ ડિગ્રી. તો અક્ષય ઇઝ એઝ બ્રેવ એઝ અનિલ. અહીંયા આપણે અનિલ ઇઝ એઝ બ્રેવ એઝ અક્ષય એવું પણ લખી શકીએ. ઓકે, એના પછીનું સેન્ટેન્સ છે માય રૂમ ઇઝ નોટ સો ક્લીન. મારો રૂમ એટલો સ્વચ્છ નથી. યોર રૂમ ઇઝ ક્લીન. તારો રૂમ સ્વચ્છ છે એટલે કે તારો રૂમ વધારે સ્વચ્છ છે એટલે યોર રૂમ આગળ લાવીશું કે યોર રૂમ ઇઝ. જો બે રૂમની જ કમ્પેરિઝન છે માય રૂમ અને યોર રૂમ એટલે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે ઈઆર ધેન વાળું. તો માય રૂમ ઇઝ વિશેષણ શું છે? ક્લીન. તો ક્લીનર ધેન માય રૂમ ઇઝ ક્લીનર ધેન યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ. જે વધારે સારું છે પહેલા લખીશું, ઓછું સારું છે એ પાછળ આવશે. ઓકે, હવે છે મયુરી ઇઝ થીન. કાવ્યા એન્ડ ધરતી આર નોટ સો થીન. મયુરી પાતળી છે પણ કાવ્યા અને ધરતી એટલા નથી. વધારે પાતળું કોણ છે? મયુરી. તો આપણે મયુરીને પહેલા લખીશું. મયુરી એની સરખામણી
બે વ્યક્તિ સાથે છે એટલે સુપરલેટિવ ડિગ્રી આવશે. તો આપણે લખીશું મયુરી ઈ સુપરલેટિવમાં શું આવશે? ધ અને વિશેષણ પછી EST. તો મયુરી ઇઝ પછી ધ, અહીંયા શું છે? થીન. જો અહીંયા છે વ્યંજન, એની પહેલા એક જ સ્વર છે એટલે વ્યંજન બેવડાઈ અને પછી આપણે ER પ્રત્યય લગાવીશું. સોરી, અહીંયા આપણે સુપરલેટિવ ડિગ્રીમાં EST પ્રત્યય લગાવીશું. તો મયુરી ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. જો આપણે આમાં મયુરી ઇઝ ધ થિનેસ્ટ ગર્લ એમ પણ લખી શકીએ. ઓકે. નેક્સ્ટ છે મહેશ લુક્સ ઓલ્ડ. મહેશ ઘરડો લાગે છે. નરેશ ઓલ્સો લુક્સ ઓલ્ડ, કે નરેશ પણ ઘરડો લાગે છે. તો બેની સરખામણી છે અને બે સરખા ઘરડા બતાવ્યા છે એટલે શું બનશે? મહેશ ઇઝ ઓકે. મહેશ ઇઝ, જો કેટલો બે સરખા ઘરડા છે તો એઝ ઓલ્ડ એઝ નરેશ. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ બેગ ઇઝ લાઇટ. લાઇટ એટલે હલકી, વજનમાં ફોરી છે. ધેટ બેગ ઇઝ ઓલ્સો લાઇટ. પેલી બેગ પણ વજનમાં ફોરી છે. બે સરખી છે એટલે આપણે પોઝિટિવ ડિગ્રી. તો ધીસ બેગ ઇઝ as light as that bag. This bag is as light as that bag. Okay. આગળ જોઈએ આપણે. નેક્સ્ટ સેન્ટેન્સ છે નંબર 12. ફાધર ઇઝ નોટ સ્લો. પિતાજી એટલા ધીરા નથી. ગ્રાન્ડફાધર ઇઝ વેરી સ્લો. શું કહ્યું છે અહીંયા? ગ્રાન્ડફાધર વધારે સ્લો એટલે કે વધારે ધીરા છે. જે વધારે ધીરા છે આપણે એનું નામ આગળ લખીશું. તો જો બે જણની કમ્પેરિઝન છે, ગ્રાન્ડફાધર વધારે ધીરા ચાલે છે એટલે એમનું નામ આગળ લખીશું કે ગ્રાન્ડફાધર ઇઝ, વિશેષણ શું છે? સ્લો. ગ્રાન્ડફાધર ઇઝ જો સ્લો, આપણે કહ્યું કે વ્યંજન પહેલા સ્વર હોય તો બેવડાય, પણ W હશે ત્યાં W ક્યારેય બેવડાશે નહીં. તો ગ્રાન્ડફાધર ઇઝ સ્લોઅર ધેન ફક્ત ફાધર છે તો ફાધર. ઓકે. ગ્રાન્ડફાધર ઇઝ સ્લોઅર ધેન ફાધર. નેક્સ્ટ છે કિરણ ઇઝ ક્વિક. મિલન એન્ડ દીપ આર નોટ વેરી ક્વિક. જો એકની સરખામણી બેની સાથે છે, એકની સરખામણી બે કે બેથી વધારે સારાથી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી આપણે વાપરીશું. કે કિરણ ઝડપી છે, મિલન અને દીપ એટલા ઝડપી નથી. કિરણ ઝડપી છે એટલે કિરણ પહેલા લખીશું. કિરણ ઇઝ પછી ધ, વિશેષણ શું છે? ક્વિક એટલે ઝડપી. ઇઝ ધ ક્વિકેસ્ટ. તો QUICKEST. of all boys. ઓકે. અથવા આપણે કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ બોય એવું લખીએ તો પણ ચાલે. એના પછીનું સેન્ટેન્સ છે નેક્સ્ટ. નીતિન શર્ટ ઇઝ ન્યૂ. વિનીત શર્ટ ઇઝ ઓલ્સો ન્યૂ. જો અહીંયા બંનેનો શર્ટ સરખો નવો છે એવું કહ્યું છે એટલે આપણે સેન્ટેન્સ બનાવીશું પોઝિટિવ ડિગ્રીનું કે નીતિન શર્ટ ઇઝ as new as Vinit's shirt. Nitin's shirt is as new as Vinit's shirt. Okay. નીતિનનો શર્ટ વિનીતના શર્ટ જેટલો જ નવો છે. નેક્સ્ટ છે ધ પ્રાઇઝ ઓફ ગુજરાતી બુક ઇઝ ₹50. ગુજરાતી બુકની પ્રાઇસ છે ₹50. ધ પ્રાઇઝ ઓફ ઇંગ્લિશ બુક ઇઝ ₹20. બેની પ્રાઇસ આપી છે. શેની વધારે છે? ગુજરાતી બુકની. બે બુકની કમ્પેરિઝન છે, બેની કમ્પેરિઝન હોય એટલે કમ્પેરેટિવ ડિગ્રી. તો ધ પ્રાઇઝ ઓફ ગુજરાતી બુક ઇઝ
the price of the જો અહીંયા આપણે કહીશું કે વધારે છે, ઓકે, અહીંયા કોઈ આપણને સ્પેશિયલ વિશેષણ આપ્યું નથી, પણ ગુજરાતી બુકની પ્રાઇસ વધારે છે, ઓકે, એના માટેનું વિશેષણ આપણે પૈસા માટે કયું વધારે માટે જથ્થો માટે મચ વાપરીએ છીએ. મચનું કમ્પેરેટિવનું રૂપ થશે મોર. તો ધ પ્રાઇસ ઓફ ગુજરાતી બુક ઇઝ મોર ધેન ઇંગ્લિશ બુક. ઓકે, જો આને આપણે એવી રીતે પણ લખી શકીએ કે જો એની કિંમત, બરોબર, આપણે એને જોઈએ કે વધારે મોંઘી છે એવું લખીએ આપણે આપણી રીતે. એ પણ બનાવી શકીએ કે ગુજરાતી બુકની પ્રાઇસ, ગુજરાતી બુક એ ઇંગ્લિશ બુક કરતા મોંઘી છે એવું લખીએ તો ગુજરાતી બુક ઇઝ કોસ્ટિયર ધેન ધ ઇંગ્લિશ બુક. ઓકે, કોસ્ટિયર ધેન, અહીંયા ધ લગાવવાનો છે, કોસ્ટિયર ધેન ધ ઇંગ્લિશ બુક. આપણે આ સેન્ટેન્સને બે રીતે લખી શકીએ. પછી છે ધીસ બુક ઇઝ થીક, ધેટ બુક ઇઝ ઓલ્સો થીક. બરોબર, આ ચોપડી જાડી છે, પેલી ચોપડી પણ જાડી છે. બેની કમ્પેરિઝન બે સરખી છે, થીક એટલે પોઝિટિવ. તો ધીસ બુક ઇઝ એઝ થીક એઝ that book. Okay, this book is as thick as that book. હવે નેક્સ્ટ છે, જોઈએ નંબર 17. These flowers are not so fresh. આ ફૂલો એટલા ફ્રેશ નથી. Those flowers are quite fresh. કે પેલા ફૂલો વધારે ફ્રેશ એટલે તાજા છે. તો પેલા ફૂલો વધારે તાજા છે. બે ટાઈપના ફૂલોની કમ્પેરિઝન છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી બનાવીશું કે those flowers are as કમ્પેરેટિવ બનાવવાની છે એટલે ફ્રેશ, તો ફ્રેશર than these flowers. Okay, next છે my dress is white. Maya's and Nita's dress is not so white. કે મારો ડ્રેસ વ્હાઇટ એટલે સફેદ છે, માયા અને નીતાનો ડ્રેસ એટલો સફેદ નથી. મારો ડ્રેસ વધારે સફેદ છે એટલે આપણે લખીએ કે માય ડ્રેસ ઇઝ, જો બેની સાથે કમ્પેરિઝન છે એટલે સુપરલેટિવ ડિગ્રી વાપરીશું. માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ. My dress is the whitest of all girls' dress. બીજી બધી છોકરીઓના ડ્રેસ કરતા મારો વધારે વ્હાઇટ છે. એને બીજી રીતે એમ પણ લખી શકો કે માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ ડ્રેસ. માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ ડ્રેસ એવી રીતે પણ આપણે લખી શકીએ. નેક્સ્ટ છે કવિતા ઇઝ થીન, પૂજા ઇઝ નોટ સો થીન. કવિતા પાતળી છે, પૂજા એટલી પાતળી નથી. અહીંયા બેની કમ્પેરિઝન છે પણ એક કરતા બીજું વધારે પાતળું દર્શાવ્યું છે એટલે આપણે લખીશું કમ્પેરેટિવ ડિગ્રી. એમાં કવિતા ઇઝ થીન, કવિતા પાતળી છે તો કવિતા માટે વધારે પાતળી છે એટલે કવિતા ઇઝ થીનર ધેન પૂજા. કવિતા ઇઝ થીનર ધેન પૂજા. કવિતા પૂજા કરતા પાતળી છે. પછી છે મિસ્ટર વ્યાસ ઇઝ ઓલ્ડ. મિસ્ટર વ્યાસ, શ્રીમાન વ્યાસ ઘરડા છે. મિસ્ટર દવે એન્ડ મિસ્ટર શાહ આર નોટ સો ઓલ્ડ. મિસ્ટર દવે અને મિસ્ટર શાહ એટલા ઘરડા નથી. એટલે અહીંયા કે મિસ્ટર વ્યાસ છે વધારે ઘરડા છે એવું આપ્યું છે તો આપણે બનાવીશું બે સાથે સરખામણી છે એટલે સુપરલેટિવ ડિગ્રી. તો મિસ્ટર વ્યાસ is the oldest. આપણે અહીંયા ઓલ્ડેસ્ટ મેન એમ પણ લખી શકીએ અને મિસ્ટર વ્યાસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ મેન એમ પણ સેન્ટેન્સ બનાવી શકીએ. ઓકે સ્ટુડન્ટ્સ,
તો આ હતી આપણું ક્વેશ્ચન નંબર 1. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આનો ક્વેશ્ચન નંબર 2. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.